નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામની સિદ્ધેશ્વર રેસિડેન્સીમાંથી ભરૂચ એલસીબી પોલીસે ટેમ્પામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે વિદેશી દારૂ, ટેમ્પો, ઇકો કાર અને મોબાઈલ મળીને કુલ ₹7,78,000નો મુદ્દામાલ કબજે કરી અંકલેશ્વરના કુખ્યાત બુટલેગર નેવિલ ગાંધીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન અંકલેશ્વરના ગાયત્રી મંદિર નજીક રહેતો નેવિલ મનહર ગાંધીએ ટેમ્પામાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી દઢાલ પાસેની સિદ્ધેશ્વર રેસિડેન્સીમાં ઇકો કારમાં સગેવગે કરનાર છે। આ માહિતીના આધારે અને ટેમ્પો અને ઇકો કાર સ્થળ ઉપર હોવાની માહિતીના આધારે એલસીબી પોલીસે રેડ કરતા ટેમ્પામાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે ₹2,73,000 ઉપરાંતનો વિદેશી દારૂનો જથ્થો, 2 લાખનો ટેમ્પો અને 3 લાખની ઇકો કાર તેમજ મોબાઈલ મળી ₹7,78,000નો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગર નેવિલ ગાંધીને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ અંકલેશ્વર રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે ગુનો નોંધી નેવિલ ગાંધીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।